Music. અમે નોની ઉંમરે જે કરી બેઠા એ તો તારી પેઢીઓનું ડિઝાયર। जिंदगी के हर नाटक में एक होता है नायक और एक होता है खलनायक। ઓ કાળી કાળી કાળા કપડા મને નમ્યા ને નમું હો। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ પ્રોની અંદર। તો આગળ તમે ડેમોનો જે એટીટ્યુડ વાળું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરતો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ ઉડે છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારનું એટીટ્યુડનું સ્ટેટસ બનાવવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારા એલાઇટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। એલાઇટ સર્વિસને ઓપન કરશો તો તમને કાર્તી ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, તમે જોઈ શકો છો। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે મિત્રો આપણે આ ચેનલ તમને દરરોજ છે આવા ટ્રેન્ડિંગ રીલ્સ અને સ્ટેટસ બનાવતા શીખવામાં આવશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે શું કરવાનું છે, એ પ્રકારનો વિડીયો જોવા માટે નીચે જે પ્લસની બાજુમાં પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરવાનું છે, એટલે તમારા એલાઇટ મોશનમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી રહેશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડીયોની અંદર જે પણ મટીરિયલ્સ હોય છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। તો મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખે છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો જો તમને મટીરિયલ ડાઉનલોડ કરતા અને એડ કરતા ના આવડે તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં પડે લિંક આપે છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડીયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે શું કરશું, સૌથી પહેલા તો તમે જોઈ લો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 2 પ્રોજેક્ટ લિંક આપેલ છે, તો બંને પ્રોજેક્ટને તમારે એલાઇટ સર્વિસમાં ઇમ્પોર્ટ કરી લેવાનું છે, બરોબર। તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલા આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કાર્તે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, તમે જોઈ શકો છો। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને વુડેટિંગ નથી આવડતું અથવા મારી પાસે વુડેટિંગ કરાવવું છે તો ભાઈઓ મને વોટ્સએપ પર મેસેજ કરી શકે છે, ડિસ્પ્લેમાં મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપ પર મેસેજ કરી શકે છે, ડિસ્પ્લેમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે આપણે શું કરશું, આગળ તમે ડેમો વિડીયોમાં જોઈ શકો છો મિત્રો, અહીંયા સ્ટાર્ટિંગમાં આપણે એકદમ ન્યૂ ઇમોજી ઇફેક્ટ અને ટેક્સ્ટ એનિમેશન આવે છે, બરોબર। તો સોંગ પ્રમાણે, બરોબર। તો આ આપણું સોંગ છે તો એના પ્રમાણે આપણે ટેક્સ્ટ એનિમેશન અને સોંગ્સ લગાવવાનું છે। એના માટે શું કરશું, સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં આવી જશું, +9 પર ક્લિક કરી મીડિયા જશું ને અહીંથી તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે, તમે જોઈ શકો છો, બરોબર। અહીંયા તમને એક બ્લેક વિડીયો આપે છે ને એડ કરવાનું છે, પછી તમારા વિડીયો પર ક્લિક કરી આનો અવાજ જો હોય આની અંદર તો તમારે બંધ કરી દેવાનું છે અને વિડીયોના હાથે નીચે લાવી દેવાનું છે। પછી તમારે ઇફેક્ટમાં જવાનું છે અને એડ ઇફેક્ટમાં જઈ અહીંથી કલર એન્ડ લાઇટમાં જશું ને વોટ કલર વાળી ઇફેક્ટની સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું। પછી તમારે શું કરવાનું છે, જે રેડ ઉપર આ સર્કલ હતું એને આપણે નીચે પીળા કલરમાં સેટ કરી દેવાનું છે। પછી તમારે ફરતી એડ ઇફેક્ટમાં જવાનું છે, કલર એન્ડ લાઇટમાં જશું અને યુ શિફ્ટ વાળી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું, બરોબર। પછી અહીંયા યુ શિફ્ટ વાળા સેટિંગમાં સ્ટાર્ટિંગમાં કી ફ્રેમ લગાવશું અને આ એરો પર ક્લિક કરી જે ડબલ બીટ માર્ક છે 18.15 સેકન્ડ ત્યાં આવી જવાનું છે અને ત્યાં તમારે એક બીટ માર્ક લગાવી દેવાનું છે અને આનું સેટિંગ તમારે કરી દેવાનું છે 360 એટલે 1x થઈ જશે, બરોબર। આ કંઈક આ પછી તમારે શું કરવાનું છે, જે એક્સ્ટ્રા લેયર હોય એને આ રીતે કટ કરી દેવાનું છે, એટલે આપણે નીચે બેકગ્રાઉન્ડ લેયર છે વિડીયો છે તે કમ્પ્લીટ લાગી જશે, એ પણ કલર ચેન્જ થવા લાગશે, તમે જોઈ શકો છો, બરોબર। આટલું કામ થઈ ગયું છે તો હવે અહીંથી બહાર નીકળી જઈશું અને સીધા જઈશું આપણે સોંગ્સ પ્રોજેક્ટની અંદર। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 03 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે, તો આપણે ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી દો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। भाई ने बोला करने का तो करने का। તો હવે તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો આપણે ટેક્સ્ટ એનિમેશન અને સોંગ છે તે કમ્પ્લીટ અહીંયા આપેલું છે, તમને જોઈ શકો છો, બરોબર। તો અહીંયા કમ્પ્લીટ તમને આપેલું છે, તો અહીંયા તમારે જે ગ્રુપ છે એને સિલેક્ટ કરવાનું છે, લોંગ પ્રેસ કરશો એટલે સિલેક્ટ થઈ જશે અને પછી લેયરમાં જઈને કોપી લેયર કરી દેવાનું છે। પછી તમારે અહીંથી બહાર નીકળી જવાનું છે ને સીધું આવી જવાનું છે ફૂલ પ્રોજેક્ટની અંદર। અને અહીંયા મિત્રો ખાસ તમારે ધ્યાન આપવાનું છે, તમે જો જે બીટમાર્ક છે ત્યાં આવી જવાનું છે, જે 0.21 સેકન્ડ છે ત્યાં,
અને લેયરમાં જવું છે, પેસ્ટ લેયર પર ક્લિક કરશો આપણે ટેક્સ્ટ એનિમેશન એ કમ્પ્લીટ આવી જશે, તમે જોઈ શકો છો બરોબર. તો એ ગ્રુપ છે ને આપણે નીચે લાવી દઈશું એટલે કમ્પ્લીટ આપણું ટેક્સ્ટ એનિમેશન આવી જશે, અહીંયા તમે જોઈ શકો છો બરોબર. અને આની અંદર જે આપણે ફોન્ટ યુઝ કર્યા છે, ફોન્ટ તમારે જોતા હોય તો આ વિડીયો અંદર તમારા 150 લાઈકનો ટાર્ગેટ આપણે રાખેલ છે, તમારે કમ્પ્લીટ કરી દેવાનું છે. એટલે તમે કમ્પ્લીટ કરશો તરત જ હું તમને ડિસ્ક્રિપ્શન દ્વારા બધા જેટલા પણ ફોન્ટ યુઝ કર્યા છે બધા ફોન્ટની લિંક તમને આપી દઈશ બરોબર. તો 150 લાઈકનો ટાર્ગેટ રાખ્યો છે, કમ્પ્લીટ પૂરો કરી દેજો. અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો તમે જો હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ના કરતો જાઓ ફટાફટ મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો કરી લો. કેમ કે મિત્રો આપણે જે પણ રીલ સ્ટેટસ અને જે પણ એડિટિંગ કરીએ છીએ સૌથી પહેલા ઇન્સ્ટાગ્રામની અંદર મૂકીએ છીએ. તો જાઓ બધા ભાઈઓ મને ઇન્સ્ટાગ્રામની જે અંદર ફોલો કરી લો ને તમારે જો પણ વિડીયો બનાવતા શીખવો એ મને DM કરીને કહી શકો છો બરોબર. તો આપણે નેક્સ્ટ વિડીયો એવો પણ બનાવતા શીખવાડશું. તો જાઓ ફટાફટ મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો કરી દેજો, કોમેન્ટ બોક્સની અંદર લિંક આપી દઈશ અને ડિસ્ક્રિપ્શન તમને જોવા મળી રહેશે. હવે આપણે અહીંયા સોંગ્સ તો કમ્પ્લીટ આવી ગયું છે, તો આગળ બીટમાર્ક આવી જશું. +9 પર ક્લિક કરી મીડિયાસ જશું ને અહીંયાથી તમારે શું કરવાનું છે, તમે જેનો પર વિડીયો બનાવતા ને તમારો ફોટો લઈ લેવાનો છે. તો આપણે અહીંયા ફોટો છે ને લઈ લઈશું, ફોટાના રીતે નીચે લઈ દેવાનું છે અને લેન્થ આપણે સ્ટેટસ લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે. પછી તમારે ફરીથી બીટમાર્ક આવી જવાનું છે અને અહીંયા હવે ફરીથી આપણે બીજી સોંગ્સ લગાવવી પડશે. તો એના માટે અહીંથી બહાર નીકળી જઈશું, ફરીથી આવી જઈશું સોંગ્સ પ્રોજેક્ટની અંદર અને અહીંયા તમે જોઈ શકો છો કંઈક આરતી તમને ઇન્ટરફેસ જોવા મળશે. તો એરો પર ક્લિક કરી તમારે આગળ બીટમાર્કે આવી જવાનું છે અને તમને બીજો ગ્રુપ જોવા મળશે સોંગ્સનું. તો એને તમારે શું કરવાનું છે, આને પણ આપણે લોંગ પ્રેસ કરી સિલેક્ટ કરશું, લેયરમાં જઈને કોપી લેયર કરી દેવાનું છે. કોપી કર્યા પછી અહીંથી તમારે બહાર નીકળી જવાનું છે કંઈક આ રીતે અને ફરીથી આપણે આવી જઈશું ફૂલ પ્રોજેક્ટની અંદર અને અહીંયા તમારે જે બીટમાર્ક હતો ત્યાં આવી જવાનું છે. લેયરમાં જઈને પેસ્ટ લેયર પર ક્લિક કરશું, આપણે ઉપર જે સોંગ છે તે કાળી ગાડી કપડાવાળું જે કમ્પ્લીટ છે તે સોંગ આવે છે એ લિરિક્સ પણ કમ્પ્લીટ લખી આવી જશે બરોબર. તો આ ટેક્સ્ટ છે ને નીચે લાવી દેવાનું છે એટલે કંઈક આ રીતે થઈ જશે. પછી તમારે શું કરવાનું છે, આટલું કામ થઈ ગયું છે તો ફરીથી આપણે બીટમાર્ક છે ત્યાં આવી જવાનું છે કંઈક આ રીતે +9 પર ક્લિક કરી મીડિયાસ જશું ને મેં તમને બીજો બ્લેક્સન વિડીયો આપ્યો છે, તમે જોઈ શકો છો 2 સેકન્ડનો. તો એને આપણે એડ કરશું. પછી તમારે શું કરવાનું છે, વિડીયો પર ક્લિક કરી સ્પીડમાં જવાનું છે અને સ્પીડ કંઈક આ રીતે આપણે વધારી લેવાનું છે, 1.60x કરી દેવાનું છે બરાબર. પછી બ્લાઇન્ડિંગ એન્ડ ઓફિસમાં જવાનું છે અને અહીંથી લાઇટમાં જઈને આપણે એને સ્ક્રીન કરી દઈશું. કંઈક આ રીતે આપણો વિડીયો લાગી જશે, તમે જોઈ શકો છો બરાબર. આ વિડીયો બહુ ટ્રેનિંગમાં ચાલે છે, જોઈ શકો છો કંઈક આ રીતે થઈ ગયું છે. તો આ વિડીયો છે ને હવે આપણે અહીંયા કમ્પ્લીટ રાખી લેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, હવે આપણો વિડીયો તો કમ્પ્લીટ બની ગયો છે પણ અંદર આપણે ઇફેક્ટ લગાવવાની છે. તો ઇફેક્ટ કઈ રીતે લગાવવાનું છે એના માટે આપણે બીટમાર્ક આવી જશું અને હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 30 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી દો લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે મિત્રો તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો મિત્રો હવે તમારે ટેક્સ્ટ એન્ડ ઇફેક્ટ લગાવવા માટે તમે જોઈ લો અહીંયા તમને ઇફેક્ટ ગ્રુપ જોવા મળશે, તો એના પર ક્લિક કરવાનું છે. પછી ઉપર 3 ડોટની અંદર આવી જશું અને અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. તો નીચે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો તો તમારું ગ્રુપ અહીંયા અનગ્રુપ થઈ જશે, તમે જોઈ શકો છો. એટલે ગ્રુપ ખુલી જશે અને આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટ લગાવ્યું છે બધી અલગ અલગ થઈ જશે અને ઇફેક્ટો પણ કમ્પ્લીટ લાગી જશે એની જગ્યાએ બીટમાર્ક પ્રમાણે બરોબર. તમે જોઈ શકો તો આટલું કામ થઈ ગયું છે. તો આપણો વિડીયો છે તે હવે અહીંયા કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. જો મિત્રો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો, તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો, તો આપણે બધાનું છે તે સોલ્યુશન આપી દઈશું બરોબર. તો આ રીતે વિડીયો બની ગયો છે. તો સૌથી પહેલા વિડીયોનો થોડોક ડેમો જોઈ લો. જોઈ શકો છો આ રીતે આપણું ટ્રેન્ડિંગ સ્ટેટસ બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો આને તમારે એક્સપોર્ટ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરવાનું છે ને અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.